હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આજે તો મેં સવારનો તો બધું શૂટ નથી થયું. અત્યારે બપોરે અહીંયા જો મારે બનાવવું છે મગનું શાક, દાળ ભાત, શાક ને રોટલી. ને અહીંયા જો મગ બાફવાનું અને કામ છે. એ ઓલો છે અહીંયા આવે ને વાલ ચડાવવાનું છે. ના, એ ખરાબ થાય તો નાખવાનું છે. અને આટલા જ મગ તાર લેવાના છે. આ કેટલા થાય? એટલા મગ થઈ રહે આપણે. દાળ ભાત છે. કેટલી મોટી છે? હે? બે. ના, જો 2 મુઠ્ઠી મગનું શાક બનાવશે. જોવી થાય છે તો નહીં. અહીંયા શાકભાજી લઈ લીધું છે મેં, મરચાં અને ટમેટા ને ધાણા ને એવું. અને દાંત કાઢે છે. દાંત આમાં દાળ ભાત ને મગ તેની અરે બાપા મગ થોડા આમાં હોય તો શેમાં હોય? દાળ ને ભાત હાલે, મગ થોડા હાલે એમાં. અને આ મારા 2 કારીગર આ કપડાં ધોવે છે અને એક હજી નાવા ગઈ છે. અમારે જો અમારી પાસે લાઇટર હજી અમે નથી લીધું, નથી લેવાનું. અમે બધા ઘરે લે, કારણ કે અમે બધાના વિચાર કેવા ખબર, બધાના માઇન્ડમાં આવ્યું કે આપણે ત્યાં લાઇટર નહીં હોય એમ. એટલે બધા છે ને બાકસનું એક આખું ઓલું ભૂસું આવે ને એ જ બધાએ બેગમાં નાખી દીધું, 5 એટલે હવે જ્યાં સુધી અમારા પૂરા ન થાય ને ત્યાં સુધી અમે છે ને એ જ વાપરશું. ગેસ ચેક શરૂ છે. હું કહું કેમ આવશે ને અહીંયા મગ છે. બસ માતાજી ના ના લે ને, હવે તો તને જ લેવી છે. લેને મારે હું ને મને તો આદત છે. તને આદત જ છે. અને ગાઈસ આ ગોળો અહીંયા નો રખાય ને. આ ગોળા મૂકવાનું, આ ગોળો મૂકવાનું છે કે નહીં તમે કોમેન્ટ કરો. કોઈ કઈ કાચ ઉપર કે અહીંયા બેસિંગ પાસે આમ જો આ રીતે નળ આવે તો આમ ન હોય, એટલે આ છે ને ગોળો મૂકવાનું જ હોય. ઈ એમ ન હોય પણ ગોળો અહીંયા હોય ને આ ઉપર જ હોય. તમે બધા છે ને એકવાર કોમેન્ટ કરી દેજો પ્લીઝ કે આ ગોળો અહીંયા જ મૂકવાનો હોય કે નહીં. અહીંયા અમે મૂકી તો જો અહીંયા ડાયરેક્ટ બેસિંગ આવે. અહીંયા કાંઈક ધોવું હોય તો કેવી રીતે આવે? અહીંયા હોય પણ આ બધું સેટઅપ ઊંધું છે. આપણો વાંક નથી. આ જે મકાન પછી ઘણા એમ કહેતો તો ગેસ અહીંયા કેમ મૂક્યો? તો ગેસની જે આ નીચેની ઓલી લાઈન આવે એ અહીંયા જ આવે, અહીંયા નીચે આવે. તો એ કેમ કરવું? તમે કોમેન્ટ કરી દેજો આ ગોળાવાળું કે અહીંયા હોય કે ન હોય એમ. અને અમારા કામવાળા આવી ગયા છે, કપડાં ધોવે છે. હવે તને લગાડ દેવું ને કામે બધાય થાય. કપડાં ધોવે છે. અને એક તો અહીંયા લસણ ફોલતી હતી, પણ લસણ ફોલતી ફોલતી છે ને નાવા વહી ગઈ છે. તને લાગે તો થોડી કાળા અત્યારે લસણ ને એવું બધું ફોલી. આ તો તે દાળ હાટું જ કાપ્યું ને. દાળનું શાકનું બેયનું મિક્સ છે હો એમાં. મરચું તો એક જ કાપ્યું. કેમ મરચું? મરચાની નથી ખબર હો. તો હવે જો અહીંયા બને છે આપણે છે ને રાઈનો વઘાર થાય છે. એ રાઈનો નહીં, જેનું છે દાળનો કરશો કે શાકનો? શાકનો વઘાર થાય છે. તમે મસ્ત બને છે ને આ જોડે થઈ નથી. અને આ જો અહીંયા લોટ બાંધ્યો છે. એ તો આમ નહીં ઓલું જોયું. અને અહીંયા આપણું શાક બને છે. સ્મેલ તો સારી આવી ભાઈ. બનશે કેવું? કેમ લાગે જેની બેન? કેવું બનશે? અને નામ આપણે અગાઉ આપવાનું જ નહીં. આપણે આ બંને ખાઈ પછી નામ આપવાનું કે આ બંને શું બને. અને અહીંયા અમારા ભાત બને છે. અમે તો અમારા ઘર મીઠું નથી નાખતા કોઈ. નહીં નો નાખતી. ના ના આમને મત કરજો. સવારમાં શાક બને પછી અમે કહેશું મગનું શાક બને છે કે હું બન્યું છે એમ. અહીંયા જો લોટ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. દરરોજ પૂછે લેવા જાવ એટલે હું બનાવ્યું. કોણ? તમારી અમે છે. ક્યારે મીઠાવાળી બનાવી જ દઈએ. હું છું હમણાં મીઠો લીમડો નહીં દાળ વઘારી. તો હું મીઠો લીમડો અહીંયા મૂકી આવ્યું અને પછી દાળ લાઈ જલ્દી બિયા નો નાખતી. દાળનો વઘાર તો કર્યો છે હવે. આની દાળ પ્રખ્યાત છે હો. આની દાળ પ્રખ્યાત છે એવું કે છે. હમણાં ખાવીને પછી ખબર પડે કેવી પ્રખ્યાત છે. ભાત તો જોઈ લીધા એના પ્રખ્યાત. અમે લાપસી જોઈ લીધી, બધું જોઈ લીધું છે. શીખવા મળે ને હમણાં 2 પાટા. પેલા લટુડી હરખી ગઈને પછી શીખશે પાટા. કોઈ નથી ને હાંધા દુખાવા તો એ બહુ ઓછું ના. એટલે મીડિયમ જ તે એની પોપા જેવી એટલું બધું નાખમાં ને પછી ન ખાય. હે
આને જમાડો યાર હવે ગમે જમાડો થાળ જો. તો જો અહીંયા રોટલી બને છે ના બનાવે છે. મસ્ત જો ફુલકા રોટલી બનાવીએ છીએ. એમાંથી રોટલી એમ સારી થાય છે, નથી વાંધો આવતો. જો અહીંયા બે તો બની ગઈ છે. આટલા ઓબ્ઝર્વર તો સાસરે જઈને એ ન હોય. ના પણ અહીંયા હોય ને, અહીંયા હોય. એક જો અહીંયા બેઠી છે. ટ્રેનિંગ થાય છે અત્યારે. કોને કેટલું આવડે છે ને એ જોવાનું છે. મને તો નથી આવડતું, શીખવાનું છે. આને આવડે છે, આને આવડે, આને આવડે, આને એમ આવડે છે. આપણે શીખવાનું છે. બહુ મસ્તની રોટલી છે. ઓર્ડર આપવો હોય તો કહેજો. બલ્કમાં ઓર્ડર લેહો કે આમ લે? સર્વિસ અવેલેબલ. વાહ, કેટલા રૂપિયા? 80 રૂપિયા. કોઈ ડો નહીં આવે. પ્રીમિયમ 60 રૂપિયા નહીં મળે છે. 80 નું મળે. પણ અમે સારું બનાવ્યું. અમે જો મગનું શાક અહીંયા બનાવ્યું છે, દાળ ભાત એ પણ સારું છે. જો અહીંયા મગનું શાક છે, અહીંયા દાળ છે, અને અહીંયા ભાતમાંથી જો હજી વરાળ નીકળે છે મેન્યુફેક્ચરમાંથી. ડાયરેક્ટ મેન્યુફેક્ચર માંથી આવે આ ઘઉં બધું. હા હો, ડાયરેક્ટ બધું આમ ઘરનું છે, ઓર્ગેનિક છે, ઓર્ગેનિક છે બધું. એક ખાલી મસાલા બાકી લેવું. અમુક મસાલા ઘરના જ છે. મસાલા ક્યારના બડબડ કરતા હતા ને મેડમ ઉભા ઉભા, હવે એને દીધી હવે જોવી કેવી થાય છે. હા તો કર ને, કેમ ઘડીએ ને ઘડીએ હાથ મારવો પડે છે? એ તો મારવો પડે. હિસાબેન ગેસ નો પડવો પડે હો. હા હું કરું લે. કેમ હું કરું? ફટાફટ કરવાનું. આપે તો થાય ને અત્યારે અને રોટલી દાદા નથી ખાવાની, છોકરીઓને ખાવાની છે, એટલે પતલી કરશે નથી આ પતલી નથી એમ. નહીં, અહીંથી દેખાય જો. એટલે જ મેં કીધું મને વેમણું કર, ઓલો વેમણું ગોળનું કરી દેવું. ના એમાં રોટલી આવડતી હોય ને કાંઈ ન કરી દેવું પડે. તો જો ગાઈસ, આપણી રોટલી છે. ભારતનો નકશો ફાઇનલી રેડી છે. બીજા દેશનો છે. ઓસ્ટ્રેલિયા. લાય. જો ફાઇનલી અમારે મગનું શાક, મરચું, ગોળ, છાશ, રોટલી થઈ ગયું છે રેડી. બહુ મસ્ત બન્યો. અને સાચે મસ્ત બન્યું છે. છાશ, આહા. છાશ, રોટલી, શાક. કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? એને ભાવ્યું. જો ના સાચે મગનું શાક ને સારું બન્યું છે. દાળ તો હજી ટેસ્ટ ન કરી. તે કેમ એમ તમે કીધું? જમાડવાના હતા ને પણ સારું બન્યું છે, એક નંબર શાક. એટલે સારું તે બનાવ્યું છે. 6 મિનિટ બધા એકદમ મસ્ત ફ્રી થઈ ગયા છે. અને આ પાછું જો કંઈક કામ લઈને બેસી ગઈ છે. અને આ એક નંગ જો અહીં બગાહા ખાવા લાગ્યું છે. અને આ એક તો આમ જો અહીંયા રેડી થાય છે. આને વળી ક્યાં જવું હોય કોને ખબર. આ અને એક બીજું નંગ આમ છે ને એ બંને રેડી થાય છે. ક્યાં જવાનું? લાઈફ નું પેલું ઇન્ટરવ્યુ દેવા. એની લાઈફનું પેલું ઇન્ટરવ્યુ દેવા એ બી જાય છે. હવે ઇન્ટરવ્યુ દઈને આવે તો આપણે જોવું કેવું દઈને આવે તમને કેવું લાગે છે. ઇન્ટરવ્યુ દેવા જવું છે તો બસ घबराहट हो रही है? થઈ છે घबराहट हो रही है? ગભરાટ ન હોય, ગભરાહટ હોય. અને આ જો પાછી આવી ગઈ છે. આને પણ જવાનું. હે માર મમ્મી ની કે કાલનો વ્લોગ એ તમારો અમે જમતા જમતા જોયો ને કઈ દાંત કોનો કાઢ્યા છે? છે. તારો મારો. મારો જોયો હોય કેમ તારો છે? જમતા જમતા. ના ના લે ને હમણાં કરતી હતી કઈ ને શું પેલા હું કરતી હતી કે ને શું કરતી હતી? શું કરતી હતી? અને આ શું કરે છે આમ જો? ઈ લોકો ઇન્ટરવ્યુ દેવા જાય છે ફર્સ્ટ ટાઈમ. કેવું કરતા ખબર? મારી મમ્મી કઈ નહીં કહેવાનું, મારા બાપુ કઈ નહીં કહેવાનું. તમે બે પહેલી વાર તો બાપ થઈ ગયું. મારા બાપુ મુની બીજા ને એટલું એલી હા ઘૂંટડો ના છે. પીવો. માર્કેટિંગ નામ કેમ દે રહ્યા? હિંમતભાઈ કઈ રહ્યો? ડબલ એમ આવે. હે હા એ આમ ચાઈ જો. ડબલ એમ એ ટી. ક્યારની ગાંડા કાઢતી ત્યાં તમે બ્લોગમાં જોયું જ હશે. હવે રેમ્પ વોક કરે છે એમ છે. કદાચ તારો કોઈ મૂવી વાળા જોતા હોય, એક્ટર્સ કોઈ મારા બધા જોવે જ કોઈ ડાયરેક્ટર તારા પ્રોડ્યુસર કે ડાયરેક્ટર કોઈ છે. જોતું એમાં હોય મોઢું હું તારું, બગાડશે? તો મને એમાં મોઢું હું બગાડશે? આપણે એમાં મોઢું કેમ બગાડે? ભાઈ બેન વાળો સીન હોય ને ઈ જ આપણે એમાં મોઢું હું કેમ બગાડશે? ત્યારે રેમ્પ વોક નો આ રહી નથી આવડતો. કાઈ વાંધો નહીં. સ્ટાર્ટ તો કર્યું ને. તારું લેપટોપ બતાવીશ ને તો બધા બર્થડે શું છે? આવું ત્યાં એટલી બધી હવા હું મારે છે.
આજનું છે ને આજનું મારું થંબનેલ શું રાખું ખબર જેન્સી નાકરાની એક ભાઈ અમદાવાદમાં આવીને બહુ હવા મારવા લાગ્યા છે કોમેન્ટ કરી દે તમારું નામ શું છે તમારા ફ્રેન્ડ્સ નું નામ શું છે બેન કે છે મારા બ્લોગ જોઈ લેજો આ અમારી સવાણી બેન છે સાવણી બેન આ સાવણી છે અને આજે અહીંયા જે રેડી થઈને બેહી ગઈ છે ક્યારે જાવું એમ અને એક આમ ગઈ છે ના એ ગાંડા કાઢે છે આજે જમાઈ ગયું એટલું મસ્ત ને બનાવી જેટલી મસ્ત એ રાતે હું બને શાકભાજી લેતા આવજો એ તમે બે શાકભાજી લેતા આવજો તે તમે ઇન્ટરવ્યુ દઈને તે નવરા નહીં થાવ તમે આવશો નહીં આપણે જવાનું છે તો એમ કરે અને આ એક જો અહીંયા રહે છે તો જો ગાઈઝ અત્યારે અમે અહીંયા બેસી ગયા છીએ ચટપટી બનાવવા માટે અને આ સ્પેશિયલ કારીગર છે એટલે બનાવે છે હોસ્ટેલના કારીગર હોસ્ટેલના કારીગર છે એટલે બનાવે છે જો અને આ અહીંયા બેહી ગઈ છે અને એક તો અહીંયા બાજુમાં એનું મામાનું ઘર છે ને એટલે મને લાગે એ બધું ત્યાં જ રહે એવું લાગે છે કે મીઠું અને આ જો અહીંયા મસ્ત અમારી ચટપટી બને છે ચટપટીમાં તીખા મીઠા ચવાણું નાખવાનું નહીં આ અમારું મસાલું છે અમારા બાનું છે અમારા બાનું આ બધાને કામ આવે છે ઓય બહુ તીખું ન પડતી ઓય મારા બાનું આ મસાલું કેવું છે જોરદાર ને ઈ આ ગોઢા માણસ પેલાનું હોય આને કાઈ નથી એકદમ મસ્ત તીન આમાં ઢોકળા કરવા હોય છે ને તોય થાય હા, એ. ઈડલી કેવું કાંઈ કરવું હોય તોય થઈ જાય. ખારું જોઈએ આ હારી મીઠું નાખી કેટલું મીઠું નથી તારામાં શું છે તો guys, અત્યારે અમારે રાતે જમવામાં શું બને છે ને? ગેસ બંધ કરી દે, ગેસ બંધ કરી દે સવારે આ ગેસ નહીં ભલે જો અહીંયા ભાત થાય એવું એ શું બને છે શાક ને અત્યારે શું બને છે રોટલી ટીંડોરા બટેકા શાક ને આ આ વધારે જો અહીંયા કટિંગ થઈ ગયું છે અને યાર, અહીંયા રોટલી બની ગઈ છે અહીંયા રવામાં ભાત વઘારવાના છે ને ત્યાર પછી આપણે ટીંડોરા બટેટાનું શાક જો હવે અમે બધા જમવા માટે બેસી ગયા છે એકદમ મસ્ત જો વઘારેલા ભાત છે ગોળ છે શાક ને રોટલી છે ને આ જો અહીંયા છાશ નાખે છે અને આ બધા જો અહીંયા બેસી ગયા છે